प्रेजेंटेड बाय तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस। तिरुपति एडिबल ऑयल्स। નમસ્કાર, કેટીવીના વિશેષ કાર્યક્રમ લોકશાહીનો મહાપર્વ 2024 સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। જામનગરથી ભાજપે સતત ત્રીજી વાર પૂનમ માડમને ટિકિટ આપી ફરી એકવાર તેમના પર વિશ્વાસ મૂક્યો છે। 2012થી રાજકારણમાં પગ મૂકનાર પૂનમ માડમ અત્યાર સુધીમાં જામનગરથી 2 વાર લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે અને હવે ત્રીજી વાર તેઓ લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે। ત્યારે આવો જાણીએ તેમની રાજકીય સફર વિશે અમારા ખાસ રિપોર્ટમાં। જામનગર જિલ્લાની લોકસભા બેઠકનો ઇતિહાસ રસપ્રદ। માડમ પરિવારનો રાજકીય દબદબો। પૂનમબેનને રાજકીય વર્ચસ્વ વારસામાં મળ્યું। ભાજપે ત્રીજી વાર પૂનમ માડમને ટિકિટ આપી વિશ્વાસ મૂક્યો। વડાપ્રધાન પર પૂનમ માડમના કામના વખાણ કરી ચૂક્યા। છેલ્લી 4 ટર્મથી જામનગર લોકસભાની બેઠક માડમ પરિવાર પાસે રહેવા પામી છે। રાજકીય ફલક પર માડમ પરિવારનો રાજકીય ઉદય અવિભાજિત જામનગર જિલ્લાની ખંભાળિયા બેઠક પરથી થયો હતો, જ્યાંથી પૂનમબેનને રાજકીય વર્ચસ્વ વારસામાં મળ્યું છે। જામનગર ઉત્તરની બેઠક પરથી રીવાબા જાડેજા ધારાસભ્ય છે, જેમનો પૂનમબેન માડમ અને બીનાબહેન કોઠારીની સાથેનો બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। ત્યારે એક નજર જામનગર જિલ્લાના રાજકારણ પર, માડમ પરિવારના દબદબા પર, જે રાજકીય દ્રષ્ટિએ તેમને આ બેઠક માટે મજબૂત દાવેદાર બનાવે છે। આજે માડમ પરિવારનો રાજકીય દબદબો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે। આમ છતાં જે કોઈ રાજકીય વિશ્લેષક, આહિર સમાજના અગ્રણી કે રાજનેતાને પૂછવામાં આવે તો માડમ પરિવારની રાજકીય શક્તિનું કેન્દ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક છે। પૂનમબેનના દાદા રામભાઈ માડમ આહિર સમાજના અગ્રણી હતા। તાલુકા તથા જિલ્લા સ્તરે તેમની શાખ હતી। રાજકીય દબદબો હતો। તેમના દીકરા હેમંતભાઈએ પરિવારનું નામ ગાંધીનગરમાં ગુંજવું કર્યું। ઘી અને ઓઇલ મિલ માટે વિખ્યાત આ બેઠક પર મુસ્લિમ અને સત્તાવાર દલિત અને ગઢવી સમાજની નોંધપાત્ર વસ્તી છે। જોકે આ બેઠક પર સૌથી વધુ વસ્તી આહિર સમાજની છે અને તેનો લાભ પૂનમબેનના પિતા હેમંતભાઈને મળ્યો હતો। 1962માં પહેલી વખત આ બેઠક પર ચૂંટણી યોજાઈ, ત્યારે કોંગ્રેસે સતવારા સમુદાયના હીરાલાલ નકુમને ટિકિટ આપી। જેની સામે પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી લોહાણા સમાજના દ્વારકેશ બારાય વચ્ચે ટક્કર થઈ, જેમાં નકુમનો વિજય થયો। 1967ની ચૂંટણીમાં બારાઈએ પોતાની હારનું વેર વાળ્યું અને સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે વિધાનસભા સુધી પહોંચ્યા। આ છેલ્લી વખત હતું કે કોઈ બિનઆહિર ઉમેદવાર વિજય થયા હોય। એ પછી એકાદ અપવાદને બાદ કરતા બેઠક ઉપર આહિર સમુદાયના ઉમેદવારનો દબદબો રહ્યો છે, જેને હેમંતભાઈ રામભાઈ માડમે પ્રસ્થાપિત કર્યો। 1972માં ખંભાળિયાની બેઠક પરથી હેમંતભાઈ માડમે વિધાનસભાની ચૂંટણી લડી। તેમણે કોંગ્રેસના હીરાલાલ નકુમને 7,200 મતથી પરાજય આપ્યો, જે કુલ માન્ય મતના 22.24% જેટલા હતા। સંસ્થા કોંગ્રેસ વિરુદ્ધ ઇન્દિરા કોંગ્રેસ, મૂળ કોંગ્રેસી એવા ચિમનભાઈ દ્વારા કિસાન મજદૂર લોકપક્ષની સ્થાપના અને જનતા મોરચાના પ્રયોગને વચ્ચે વર્ષ 1975માં હેમંતભાઈ ફરી એક વખત ખંભાળિયાની બેઠક ઉપરથી અપક્ષ ઉભા રહ્યા, જેમણે લોહાણા સમાજના જમનાદાસ પાબારીને 3,728 મતથી પરાજય આપ્યો, જે કુલ માન્ય મતના 9.18% જેટલા હતા। 1990માં હેમંતભાઈ માડમની લીડ ઘટી માત્ર 560 મત રહેવા પામી। કોંગ્રેસના જગજીવનદાસ તથા બીજા ક્રમે રહ્યા। ઠક્કર સમાજના ઉમેદવારે સ્થાનિકોમાં જગુભાઈના નામથી વિખ્યાત હતા। એક તરફ માડમ પરિવારની એક શાખાનું જામ ખંભાળિયામાં રાજકીય કદ વધી રહ્યું હતું, તો બીજી તરફ જિલ્લાના મુખ્યાલયમાં પરિવારની એક શાખાનું વર્ચસ્વ વધી રહ્યું હતું। દિલ્હી સુધી મજબૂતીથી કરાવશે, ત્યારે આપ સૌના આશીર્વાદની અભ્યર્થના સાથે હું આપ સૌને હૃદયપૂર્વક
ના ખૂબ ખૂબ વંદન કરું છું. કાલે હજારોની જનમેદની બંને જિલ્લામાં છે, શું મુદ્દાઓ આવે આગામી સમયમાં તમારા? લોકોમાં ખૂબ નાગરિકોમાં ઉત્સાહ છે અને પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એક વાત ગર્વથી કહી શકીએ કે મોદી સાહેબના નેતૃત્વમાં એક સકારાત્મક વાત લઈ, કરેલા કામોની યાદી અને સૂચિ લઈ અમે લોકો વચ્ચે જઈએ છીએ. અને પહેલી વખત મોદી સાહેબના પોતાના શબ્દોમાં કહીએ તો 2014માં એક આશા હતી કે આમાં કંઈક કરી શકશું, કંઈક બદલાવ લઈ આવી શકશું. 19માં એ આશા વિશ્વાસમાં પરિવર્તિત થઈ કે આ બદલાવ લોકોએ જોયો અને એ પ્રકારનું પરિણામ પણ આપણે જોયું. અને આ વખતે 2024માં આ વખતે મોદી સાહેબ ગેરંટી આપે છે કે આપણે જે મજબૂત પાયો નાખ્યો છે એના માધ્યમથી વિકસિત ભારતની પરિકલ્પના આપણે સૌ સાકાર કરી શકશું. ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. એ ગઈકાલનું સંમેલન હોય અથવા મારો ઉમેદવાર તરીકેનો જે પ્રવાસ પાછલા 1 મહિનાથી થઈ રહ્યો છે એ પ્રવાસ હોય, એમાં લોકોમાં ખૂબ ઉત્સાહ છે. અને એક સમરસ વાતાવરણ હેઠળ સકારાત્મક વાત લઈને જ અમે લોકો વચ્ચે જઈએ છીએ. ત્યારે મને ખાતરી છે કે ભૂતકાળમાં પણ જે રીતે નાગરિકોના આશીર્વાદ મળ્યા છે, એમનો સહકાર મળ્યો છે, એમનો વિશ્વાસ મળ્યો છે કે ફરીથી એક વખત મોદી સાહેબના નેતૃત્વમાં મજબૂતીથી એમની આ વિકસિત ભારતની પરિકલ્પનામાં સમગ્ર આલાર એટલે જામનગર લોકસભા જંગી લીડથી બધા જ આખો પરિવાર સમરસ રીતે પોતાની નોંધ કરાવી અને જોડાશે એ વાતની મને ખાતરી છે. ગઈકાલે જે ગાંધીનગર જી આખું વાતાવરણ જે ગઈકાલે હતું એના માધ્યમથી શ્રી ભૂપેન્દ્રસિંહ બાપુએ એમના ઉદ્બોધનમાં કીધું કે આજે જામનગર સંસદીય ક્ષેત્રનું જે વાતાવરણ છે એ વાતાવરણ જોઈને મને લાગે છે કે ગાંધીનગર હોય, નવસારી હોય અને એ પછી કદાચ જામનગર, એટલે આ ત્રણેય બેઠકો પણ હું એવું માનું છું કે ભૂતકાળમાં પણ જામનગરના સર્વે જાગૃત નાગરિકોએ એ ગમે તેવી અફવાઓ હોય, ગમે તેવી વાતો હોય, ગમે તેવી વિભાજનની વાતો લોકો એમની વચ્ચે લઈને આવે, ચૂંટણી વખતે મત કેમ કાપવા એ પ્રકારની ઘણી વાતો આવે છે. કોઈ સકારાત્મક વાત લઈ કદાચ લોકો વચ્ચે જતું હોય, કામની વાત લઈને જતું હોય, તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મોદી સાહેબના નેતૃત્વમાં અમે સૌ જઈએ છીએ. ત્યારે નાગરિકો ખૂબ જ જાગૃત છે અને હું એવું માનું છું અમારા અપેક્ષાથી ક્યાંય વધારે 14નું પરિણામ હોય કે 19નું પરિણામ હોય, આપણે સૌએ આ સંસદીય ક્ષેત્રમાં જોયું છે. મને ખાતરી છે આ વખતે પણ જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે જાગૃત નાગરિકો એ પ્રકારનું જ પરિણામ સર્જશે. વાતની પૂનમબેન માડમ ભાજપમાં છે, જ્યારે તેમના પારિવારિક કાકા વિક્રમભાઈ કોંગ્રેસમાં સક્રિય હતા. જોકે પરિવારમાં રાજકીય વિરોધાભાસ નવી વાત નથી. આહિર સમાજના અગ્રણીના કહેવા પ્રમાણે માડમ પરિવારના સભ્ય અલગ અલગ રાજકીય પક્ષમાં સક્રિય હોય તે વાત નવી નથી. અત્યારે કદાચ કાકા ભત્રીજાની વાત હોવાને કારણે તથા સોશિયલ મીડિયાને કારણે આ મુદ્દો વધુ ચર્ચાય છે. અગાઉ પણ બહુ મોટા માડમ પરિવારના સભ્યો અપક્ષ કે અલગ અલગ રાજકીય વિચારધારા સાથે જોડાયેલા રહ્યા છે. હેમંતભાઈ રામભાઈ માડમ અપક્ષ ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે ઘેલુભાઈ રામભાઈ માડમ મેનકા ગાંધી દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય સંજય મંચ દ્વારા પોતાનું રાજકારણ આગળ વધારી રહ્યા હતા. એક તબક્કે જ્યારે વિક્રમભાઈ માડમ કોંગ્રેસના સંસદ સભ્ય હતા, ત્યારે પરિવારના પ્રવીણભાઈ માડમ અને કેશુભાઈ ભાજપની ટિકિટ પરથી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર હતા. હેમંતભાઈના ભાઈ થેલુભાઈ માડમ વર્ષ 1980ની લોકસભાની ચૂંટણી અપક્ષ લડ્યા. ક્રિકેટે અજય જાડેજાના પિતા દોલતસિંહ આ ચૂંટણીમાં વિજેતા થયા, જ્યારે જનતા પાર્ટીના વિનોદભાઈ શેઠ બીજા ક્રમે રહ્યા, જ્યારે થેલુભાઈએ ત્રીજા ક્રમથી સંતોષ માનવો પડ્યો. 1989માં જામનગરની બેઠક પરથી ભાજપના ચંદ્રસ પટેલનો વિજય થયો. તેમણે દોલતસિંહને પરાજય આપ્યો. આ ચૂંટણીમાં ત્રીજા ક્રમે માડમ પરિવારના પ્રવીણભાઈ રહ્યા. 1991ની લોકસભા ચૂંટણી સમયે ચંદ્રસ પટેલે મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના પત્ની ઉર્મિલાબેનને પરાજય આપ્યો, જેઓ જનતા દળ ગુજરાતના ઉમેદવાર હતા. જ્યારે જનતા દળના ઉમેદવાર થેલુભાઈ માડમ હતા, જેઓ ત્રીજા ક્રમે રહ્યા. 1995ની વિધાનસભા ચૂંટણી દરમિયાન માડમ પરિવારના પ્રવીણભાઈએ ભાણવડની બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ ઉપર ઉમેદવારી કરી. ભાજપના મુળુભાઈ બેરા સામે તેમનો માત્ર 1069 મતથી પરાજય થયો, જે માન્ય મતના 1.79% જેટલા હતા. 1996 અને 1998ની લોકસભા ચૂંટણીઓ દરમિયાન ભાજપે પાટીદાર મતો ઉપર દાવ ખેલ્યો અને ચંદ્રસભાઈને રિપીટ કર્યા, જેઓ વિજેતા પર બન્યા. જ્યારે કોંગ્રેસે આહિર ઉમેદવાર ભીખુભાઈ વારોતિયાને બંને વખત ચૂંટણી જંગમાં ઉતાર્યા. હવે
પૂનમ માડમની રાજકીય સફરની વાત કરીએ તો વર્ષ 2012માં તેઓ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા. ભાજપમાં જોડાયાની ગણતરીની કલાકોમાં જ તેમને ભાજપે જામખંભાળિયા બેઠક પરથી ટિકિટ આપી. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની પૂનમ માડમે 3,08,000 કરતાં વધુ મતોથી હરાવ્યા. 2014માં સૌ પ્રથમવાર લડ્યા લોકસભા ચૂંટણી. આ બાદ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પૂનમ માડમને જામનગરથી ટિકિટ આપી. અહીં તેમની સીધી ટક્કર તેમના કૌટુંબિક કાકા વિક્રમ માડમ સાથે થઈ, જ્યાં પૂનમ માડમ પોણા 2 લાખ કરતાં પણ વધુ લીડથી જીત્યા. 2019ની લોકસભા ચૂંટણીમાં પૂનમ માડમે કોંગ્રેસના ઉમેદવાર ગુરુભાઈ કંડોરિયાને હરાવ્યા. જામનગર જિલ્લાની લોકસભા બેઠકનો ઇતિહાસ ઘણો રસપ્રદ રહ્યો છે. આ બેઠક પર 1962થી 2014 સુધીમાં કોંગ્રેસે 8 વખત, ભાજપે 6 વખત, અન્ય પક્ષોને 2 વાર જીત મળી છે. આહિર સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર છેલ્લા કેટલાક દાયકાઓથી માડમ પરિવારનો દબદબો જોવા મળ્યો છે. અહીંના જાતિગત સમીકરણ પર નજર કરીએ તો અહીં મુસ્લિમ મતદારોની સાથોસાથ લેવા પાટીદાર, કરવા પટેલ, એસસી, એસટી, બ્રાહ્મણો અને વણિક મતદારોનું પણ પ્રભુત્વ જોવા મળે છે. અહીં આહિર મતદારો 5.69%, મુસ્લિમ મતદારો 13.86% અને એસસી એસટી મતદારોની સંખ્યા 14.92% છે. વર્ષ 2014માં પૂનમ માડમ પહેલી વખત સાંસદ બન્યા હતા. પૂનમ માડમે પોતાના કાકા વિક્રમ માડમને હાર આપી હતી. 6 વખત ધારાસભ્ય રહેલા હેમંત માડમની પુત્રી છે. તો ચાલો આજે આપણે આહિર પૂનમ માડમના પરિવાર વિશે જાણીએ. પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં 12 લોકસભા સંસદીય ક્ષેત્રનું ભારતીય જનતા પાર્ટીનું આજે આયોજિત આ બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્રના પ્રમુખો, પ્રમુખ કાર્યકર્તાઓનું, આપણા મુખ્ય પરિવારનું, જેને આખી લોકસભા મજબૂતીથી લડવાની છે, એ પરિવારના સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય અધ્યક્ષશ્રી, આખો સન્માનિત આદરણીય મંચ, મારી સામે ઉપસ્થિત આપણા આ પરિવારના, પાર્ટી પરિવારના સર્વે આદરણીય સદસ્યગણ, આગામી લોકસભાની ચૂંટણી અને એ ચૂંટણીના અનુસંધાને જ્યારે સતત ત્રીજી વખત આપણા ગુજરાતના પનોતા પુત્ર, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે વડાપ્રધાન તરીકે ફરીથી આ દેશમાં 400 બેઠકો અને 370 માત્ર ભારતીય જનતા પાર્ટીની બેઠકો સાથે એમને ત્યાં બિરાજમાન કરવાના હોય, ત્યારે સ્વાભાવિક રીતે સવિશેષ જવાબદારી જો કોઈ રાજ્યની દ્રષ્ટિથી કોઈની આવતી હોય તો એ ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની આવતી હોય છે. સ્વાભાવિક રીતે આજે આપણે એક વાત ગર્વથી કહેતા હોય કે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છીએ, વિશ્વની સૌથી મોટી પાર્ટીના કાર્યકર્તાઓ છીએ. નરેન્દ્રભાઈ પોતે અમારા રાજ્યના સપૂત છે. ત્યારે હું માનું છું કે આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી જો ભારતીય જનતા પાર્ટી હોય અને એનો શ્રેય કોઈને પાયામાં જાતો હોય તો એ ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓને, ખાસ કરીને ગુજરાતના કાર્યકર્તાઓને જાય છે. આ હકીકત છે. આપણે મોદી સાહેબને અહીં મજબૂતીથી મુખ્યમંત્રી તરીકે એક કાયદેસર ગુજરાત આખા દેશનું ડેવલપમેન્ટ એન્જિન બને, એક આખા દેશને રાહ ચીંધાડતું થઈ જાય, એ પ્રકારની આખી વ્યવસ્થા એમના નેતૃત્વના માધ્યમથી ઊભી ના કરી હોત તો કદાચ આજે આ પરિસ્થિતિ આ રાષ્ટ્રની, આ પાર્ટીની અને આપણા સૌની ના હોત. આ હકીકત છે. આજે જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી ત્રીજી વખત આ દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા હોય એ વાત નિશ્ચિત છે. આજે આખો દેશ મજબૂતીથી કોંગ્રેસ મુક્ત થાય છે. ત્યારે હું માનું છું ગુજરાતમાં આપણા સૌની એક સવિશેષ જવાબદારી આવે છે કે આપણા માનનીય અધ્યક્ષશ્રીએ જે આહવાન આપણે કર્યું છે કે 26 બેઠકો આપણે 5 લાખ મતોથી જીતવાની છે, ત્યારે હું આટલું જ કહીશ, એ આહવાન માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી હોય કે આખા વિશ્વમાં આજ મજબૂતીથી ભારતીય જનતા પાર્ટીની નોંધ કરાવવાની હોય, આ સમગ્ર
જે આહવાન છે એ માત્ર ને માત્ર અહીં બેઠેલા કોઈના વિશ્વાસ કરતાં વધારે તમારા બધાના વિશ્વાસ ઉપર પાર્ટીએ કરેલું છે. અને 2014માં તમે એક એવું પરિણામ સર્જ્યું જેનાથી જામનગર લોકસભાની એક મજબૂત નોંધ થઈ. તમારા બધાના સંઘર્ષ પરિશ્રમથી ફરીથી 2019માં તમે એવું પરિણામ સર્જ્યું, તમારો પોતાનો જ રેકોર્ડ તમે 2014નો તોડ્યો અને એક નવો રેકોર્ડ 2019નો સ્થાપ્યો. એટલે હું હંમેશા બધા કાર્યકર્તાઓને હસીને પણ કહેતી હોઉં છું, આપણા પરિવારમાં જ્યારે વાત થતી હોય ત્યારે હું હસીને કહેતી હોઉં છું કે આ 5 લાખનું ટાર્ગેટ આપણે અચીવ કરી શકીએ છીએ. એ દિશા કોઈએ દેખાડી હોય પાર્ટીને, કે વિચાર કોઈના લીધે પાર્ટીને આવ્યો હોય તો એ તમારા બધાના લીધે આવ્યો છે. આ હકીકત છે. કોરોનાનું કપડું કાળ હોય કે અન્ય કોઈ પણ પરિસ્થિતિ હોય, તમે કોઈ દિવસ પીછેહટ નથી કરી. અનામતનું આટલું મોટું આંદોલન હતું, તે દિવસે આપણા કાર્યકર્તાઓ આગળ આવીને મજબૂતીથી બૂથ ઉપર અન્ય સ્થળો ઉપર મજબૂતીથી ઊભા હતા ને મતદાન કરાવતા હતા. કોરોનામાં પણ જે પરિવારો આપણી ચિંતા કરતા હતા ત્યારે તમે બધા બહાર હતા અને લોકોને ક્યાંક સુરક્ષિત રાખતા હતા. એટલે એ પ્રકારનું આખું જ્યારે વાતાવરણ હોય ત્યારે હું આપ સૌના આશીર્વાદથી, જ્યારે ત્રીજી વખત આપ સૌના વિશ્વાસથી મને પાર્ટીએ આ જવાબદારી આપી હોય મોદી સાહેબના નેતૃત્વમાં, ત્યારે ગર્વથી કહી શકું કે જામનગર સંસદીય ક્ષેત્રમાં ભૂતકાળમાં કોઈ દિવસ ના થયા હોય એ પ્રકારના કામો આપણે સૌ સાથે મળીને કેન્દ્રમાંથી કરાવવામાં સફળ થયા છે. એટલે જ્યાં કામની વાત આવે, જ્યાં વિકાસની વાત આવે છે, ત્યાં આપણે કોઈ પ્રશ્ન કરી શકીએ એમ નથી, કારણ કે મોદી સાહેબનું નેતૃત્વ જ એવું છે જે માત્ર લોકો વચ્ચે કાર્યકર્તાઓ કામ લઈને જાય, માથું ઊંચું કરીને જઈ શકે એ પ્રકારની વ્યવસ્થામાં એ માને છે. અને એ પ્રકારની વ્યવસ્થા જ્યારે આપણે જામનગર સંસદીય ક્ષેત્રમાં મળી હોય ત્યારે હું વિનંતી કરું છું કે આપણા જામનગરની આ પ્રગતિ, આપણી જામનગરની આ નોંધ કોઈ નબળી ના પાડી શકે એ પ્રકારની તાકીદ આપ સૌ, આપણો આ મોટો પરિવાર ચોક્કસ રાખશે. ક્યાંક મજબૂતીથી લડવું પડે પાર્ટી માટે તો ચોક્કસ લડજો, મજબૂતીથી ક્યાંક જવાબ આપવો પડે ત્યાં પણ આપજો. આપણો આ પરિવાર જે આજ સુધી મજબૂતીથી જામનગર સંસદીય ક્ષેત્રની નોંધ કરાવવામાં સફળ થયો છે, એવી ને એવી નોંધ માત્ર આપણા માટે નહીં પણ આપણા સમગ્ર ભાવિ પેઢી માટે, આપણા પરિવારો માટે, જેના સંઘર્ષો ક્યાંક આપણે સુવિધાના માધ્યમથી ઓછા કરવા છે, જેને આપણે બધી તકો, એમના અધિકારો એમના સુધી પહોંચાડવાના કાર્યો કરવા છે, ત્યારે હું વિનંતી કરું છું એ પ્રકારની વ્યવસ્થા આજ માત્ર જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે હોય તો આપણા જિલ્લામાં કોઈ પણ રીતે કોઈ પણ ગેરમાર્ગે હોય, કોઈને કોઈ દુઃખ હોય તો એક વખત એને કહેજો કે આ પરિવારમાં જોડાઈ જાઓ. આપણે આપણી ભાવિ પેઢીનું વિચારી, કદાચ વિકાસનો કોઈ મંચ હોય, વિકાસનો કોઈ રસ્તો હોય, સુવિધા, સુરક્ષા અને સમરસતા કોઈ પાર્ટીનો એક ઉદ્દેશ્ય હોય, એનો વિચાર હોય તો એ માત્ર ભારતીય જનતા પાર્ટીનો છે. અને મોદી સાહેબના નેતૃત્વમાં સાચા અર્થમાં એક વિકસિત ભારતની પરિકલ્પનામાં જામનગર સંસદીય ક્ષેત્રને મજબૂતીથી 5 લાખની લીડ, જે આપણા માનનીય અધ્યક્ષશ્રી જેઓ બૂથ કક્ષાએ પેજ કમિટી સુધી, અને આજે એમના આ વિચારની પ્રેરણા આખા દેશમાં આપણા બધા કાર્યકર્તાઓએ લીધી છે. એમના આ જ વિચારને અનુસરવામાં આખા દેશમાં પાર્ટીએ બધી જ લોકસભામાં આ પ્રકારે આ વિચારને ઇમ્પ્લિમેન્ટ કર્યો હોય ત્યારે હું આપ સૌને હૃદયપૂર્વકની અપીલ કરું છું કે આપણા તમામ બૂથમાં જે અપેક્ષા પાર્ટીની છે એ પ્રમાણે સરેરાશ 70-80% આપણે મતદાન કરાવી અને આપણા તરફી મતદાન કરાવી, આપણી સમરસતાને, આપણી જાગૃતતાની પ્રતીતિ કરાવીએ. આટલી અપીલ સાથે આજે માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી પોતે આપણા તમામ બૂથોની ચિંતા કરી અને બૂથ મેનેજમેન્ટના પોતે એક્સપર્ટ છે, એના માધ્યમથી એમને રેકોર્ડ પરિણામો સર્જા છે. 156 બેઠકો પણ જ્યારે આપણી વિધાનસભામાં એમના એ જ આયોજનથી આપણે પ્રાપ્ત થઈ હોય ત્યારે મને ખાતરી છે એમના આજના માર્ગદર્શન પછી પણ આપણો આ પરિવાર જે મજબૂતીથી અત્યારના એ 19 હોય, 14 હોય, 19 હોય અને અત્યારના પણ મજબૂતીથી મેદાનમાં જ્યારે આપ સૌ લડો છો ત્યારે મને ખાતરી છે કે કદાચ દર વખતે આપણે રેકોર્ડ પરિણામ સર્જ્યું છે, આ વખતે પણ બીજો નવો રેકોર્ડ સ્થાપવાનું કાર્ય આપણે સૌ સાથે મળીને કરશું. ત્યારે આપ સૌની ઉપસ્થિતિને અભિવાદિત કરી, માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીની પણ ઉપસ્થિતિને હૃદયપૂર્વક અભિવાદિત કરી આપ સૌને વંદન કરીને હું વિરમું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.
પૂનમ માડમનો જન્મ 1974ના રોજ જામનગરમાં એક આહિર પરિવારને ત્યાં થયો. પણ સક્રિય હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પૂનમ માડમના કામના વખાણ કરી ચૂક્યા છે. તેઓ સામાજિક રીતે પણ ખૂબ સક્રિય છે. પૂનમ માડમ આહિર કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પણ છે. રમતગમત, આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રોમાં જાગૃતિ ફેલાવે છે. પૂનમ માડમને ભાજપમાંથી ટિકિટ મળવાનો મામલો ઘણો રસપ્રદ હતો. બપોરે તેમણે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરીને સાંજ સુધીમાં ભાજપે તેમને ટિકિટ પણ આપી દીધી, જે મુદ્દે ખૂબ ચર્ચામાં પણ રહ્યો હતો. તેઓ 2012થી 2014 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય હતા. જામનગરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે 2014ની લોકસભાની ચૂંટણી લડી અને કોંગ્રેસના તેના કાકા વિક્રમ માડમ સામે જીત મેળવી. પૂનમ માડમ વિવિધ સંસદીય સમિતિઓના સભ્ય રહી ચૂક્યા છે. પૂનમ માડમ નાના માણસોથી લઈ સૌ કોઈના કામમાં આગળ આવે છે. બીજેપી સાંસદ પૂનમ માડમ 2017માં ડિમોલિશનની ઝુંબેશ રોકવા જામનગર શહેરના જલારામનગર વિસ્તારની મુલાકાત દરમિયાન ઘાયલ થયા. તેમને પશુ પક્ષીઓ સાથે પણ ખૂબ પ્રેમ છે. પૂનમ માડમ એક યુવા ચહેરા તરીકે ભાજપમાં જોડાયા. આજે સાંસદ પૂનમ માડમની ગણતરી ગુજરાતના દિગ્ગજ નેતાઓમાં થાય છે. લોકો તેને ખૂબ પ્રેમ પણ કરે છે. મહત્વનું છે કે પૂનમ માડમ વર્ષ 2014 અને 2019 એમ છેલ્લી 2 ટર્મથી જામનગર બેઠક પરથી સાંસદ છે અને હવે 2024માં પણ તેમને ત્રીજી વખત ટિકિટ મળી ચૂકી છે. મંચમાં કોઈના નામનો ઉલ્લેખ ના કરી અને સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી મારી વાત સીધી શરૂ કરીશ. મંચ ઉપર ઉપસ્થિત આપણું સન્માનિત ગૌરવવંતું આદરણીય મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવો, ઉપસ્થિત અહીં વિશાળ સંખ્યામાં આપણા જિલ્લાનો આખો ભારતીય જનતા પાર્ટી પરિવાર અને પ્રેસ મીડિયાના સર્વે પ્રતિનિધિગણ, સૌ પહેલાં તો આજે પાર્ટીના સ્થાપના દિવસે હું હૃદયપૂર્વક અહીં દ્વારકા જિલ્લાના ઉપસ્થિત સર્વે કાર્યકર્તાઓને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે કદાચ તમારા બધા મંચ ઉપર ઉપસ્થિતને આપ સૌ કર્મઠ કાર્યકર્તાઓની મહેનતથી જ આજે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી કે કોઈ રાજકીય સંગઠન હોય તો આજે ભારતીય જનતા પાર્ટી છે. ને આપણે સૌ જાણીએ છીએ આપણી પાર્ટીને જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી બન્યા એને એટલો કોઈ લાંબો સમય નથી થયો, પણ છતાંય
જેટલો વિશાળ કાર્યકર્તાઓનો પરિવાર આપણી પાસે છે, એમની મહેનતથી, એમના પરિશ્રમથી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી આજે ભારતીય જનતા પાર્ટી છે. અહીંયા આદરણીય પાટીલ સાહેબ હોય, આદરણીય ફળદુ સાહેબ પણ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તરીકે હોય, ત્યારે હું બહુ મજબૂતીથી એક વાત માનું છું અને અહીં ચોક્કસ એનો ઉલ્લેખ કરીશ કે આજે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી હોય તો એમાં ગુજરાતના કાર્યકર્તાઓનું સૌથી મોટું યોગદાન છે. આ હકીકત છે. જો મોદી સાહેબને એટલા મજબૂતીથી આપણા એ મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીનું એમનું સફર, જે આખું એમનું સફર છે, એમાં આટલો મોટો સહયોગ ના કર્યો હોત તો કદાચ આ પ્રકારની વ્યવસ્થા આજે આપણે ઊભી ના કરી શક્યા હોત. જ્યારે આ દેશને, આ રાષ્ટ્રને એટલું મજબૂત નેતૃત્વ પ્રાપ્ત થયું હોય, જેને ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાની નોંધ આજ વિશ્વ સ્તરે કરાવી હોય, ત્યારે હું માનું છું કે જે આદર્શો સાથે, જે વિચારો સાથે આપણા પાર્ટીના સર્વે પૂર્વજો આગળ વધ્યા હતા, એને પણ આજે ક્યાંક આ પરિસ્થિતિને જોઈ, આવડા મોટા આપણા પરિવારને જોઈને આજે ખૂબ જ ગર્વ થતો હશે. ત્યારે દ્વારકા જિલ્લામાં હજી મેં હમણાં કીધું એમ, જેમ પાર્ટી બહુ જૂની નથી એમ આપણો દ્વારકા જિલ્લો પણ એટલો જૂનો નથી. આપણો આ નવો જિલ્લો છે અને તમે વિચાર કરો, આવું અદ્યતન કાર્યાલય દ્વારકેશ કમલમ ના આપણે માત્ર અહીંયા હમણાં જ ભાઈ ખીમભાઈ ઉલ્લેખ કર્યો એમ માત્ર બે જ વર્ષમાં એનું ખાતમુહૂર્ત કરી અને આજે પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં જ્યારે આ લોકાર્પણના સાક્ષી બનતા હોય, ત્યારે આમાં યોગદાન આપનાર અહીંયા આદરણીય શ્રી મેઘજીભાઈ, આદરણીય શ્રી કાળુભાઈ, આદરણીય શ્રી ખીમભાઈ અને ભાઈ શ્રી મયુરભાઈ, આ ચારેય પૂર્વ અને આજના પ્રમુખને અને સર્વે કાર્યકર્તાને, આખા પાર્ટી પરિવારને હું હૃદયપૂર્વકના વંદન કરી અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ પ્રકારનું કાર્ય દરેક વ્યક્તિના સહયોગ વગર અને સીધી પ્રદેશની દેખરેખ એ આદરણીય પાટીલ સાહેબની નીચે હોય, આદરણીય રત્નાકરજીની નીચે હોય કે આખું આપણા પ્રદેશનું માળખું અને સ્થાનિક કાર્યકર્તાઓની દેખરેખ હેઠળ હોય, આ 2 વર્ષમાં આ પ્રકારનું આખું આયોજન આપણે એટલે કરી શક્યા કે એક એક કાર્યકર્તાએ પોતાની યથાશક્તિ મુજબ આમાં ભાગીદારી નિભાવી છે અને દરેક કાર્યકર્તા માટે પોતાનું ઘર એ પાર્ટી કાર્યાલય હોય છે અને એ પ્રકારની સુવિધા આપણે જ્યારે અહીં છેવાડાના જિલ્લામાં આજે ભારતીય જનતા પાર્ટીના પરિવારને પ્રાપ્ત થઈ હોય, ત્યારે આપણી વચ્ચે માત્ર પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં, પણ હું માનું છું કાર્યકર્તાઓ માટે પણ એક આદર્શ કે કાર્યકર્તા તરીકે તમારો આખું કાર્યશૈલી કેવી હોવી જોઈએ એનું શ્રેષ્ઠ ઉદાહરણ અહીં આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી પૂરું પાડતા હોય. ત્યારે હું દરેક જગ્યાએ કહું છું, અહીંયા ફળદુ સાહેબ પણ ઉપસ્થિત છે, મારી વાત સાથે ક્યાંક સહેમત પણ થશે કે પ્રદેશ અધ્યક્ષ તરીકે એટલી ઝીણવટભરી એક એક કાર્યકર્તાની દરકાર કરવી અને આટલો પ્રવાસ કરવો એ મને લાગે છે કે અશક્ય છે, પણ છતાંય પાટીલ સાહેબે ક્યાંક એમના કાર્યકાળમાં શક્ય કરીને દેખાડ્યું છે. તો મને લાગે છે દરેક કાર્યકર્તાઓ માટે એક આદર્શ કાર્યકર્તા તરીકે પણ અહીં આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય શ્રી રત્નાકરજી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી ફળદુ સાહેબ ઉપસ્થિત હોય, ત્યારે સ્વાભાવિક રીતે આ દ્વારકેશ કમલમ અહીં વિશેષ ઉલ્લેખ હું હરિભાઈ, શૈલેષભાઈ, એમના પરિવારનો એટલે કરીશ કે આપણે આ આખી જગ્યા જે છે એ એમને નો પ્રોફિટ નો લોસ આવી રોડ ઉપરની લોકેશન ની જગ્યા પાર્ટી માટે આપી દેવી એ ખૂબ મોટી વાત છે. ત્યારે વિશેષ ઉલ્લેખ અને એમનો આભાર હું આ તકે પાર્ટી માટે એમને જે યોગદાન આપ્યું છે એ બદલ પાર્ટી પરિવારના એક સદસ્ય તરીકે પણ માનીશ. ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં આપણે સૌ જાણીએ છીએ, આજે પણ સાહેબે એમના ટ્વીટના માધ્યમથી બધા જ કાર્યકર્તાઓને એક સંદેશો આપ્યો છે કે આપણી માટે પાર્ટીના જે આદર્શો છે, જે વિચારધારા છે, એ જ આપણા માટે આપણું મૂળભૂત મંત્ર છે અને મજબૂતીથી એ જ વિચારો સાથે જોડાઈ અને આખો પરિવાર જ્યારે આગળ વધતો હોય
તો લોકશાહીનો મહાપર્વ 2024માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર. तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस. तिरुपति एडिबल ऑयल्स.